આજ તો વગર બોલાય પેંડા ખાવા પૂગી જાય ખબર પડી ગઈ. ગુલાબ ખીલ્યું તઈ તો એક આ નો પડે નકરે તોડીને દઈ દેત, પણ હવે ગુલાબ કરમાઈ ગયો. હવે વાહે ખાલી 15 વધ્યા જોતો કીજો ચાલે તું ઓડી ગાડીમાં દરવાજો ખોલી હું તો ઘસ દઈને ઘસ બેસી ગયો. કાં તો વળી ગેસ ખૂટી રહ્યો. તે કીધું મણ ગેસ ગાડીમાં ફૂલ્યું ને બીજો પાર્સલ કરાવી નાખવી. ગેસ બેસ પૂરા પછી બાગડે કરતા ઉપડી જાય રાજકોટ. પણ આજ આપણે ઓફિસે જવાનું નથી, બીજું કામ છે એટલે જવાનું છે. ફરીમાં બેઠો છે માફિયા વાળો વિડિયો બનાવી નાખો, પછી સ્ટોરી સ્ટેટસ મેં કો થાય ને ઘણાય મથે છે. જોજો યાર જોજો, જગદંબા તમારી લાજ રાખે, જગતે સડતા નહીં. કેમ પણ ઘટે કઈ વિડીયોમાં એક નંબર વિડીયો બન્યો ને કોમેન્ટ કરી દીજો. આ જીડીએમ થી એન્ટ્રી મારીને આવી ગયા રાજકોટ ની અંદર. જે કામ થી આવ્યો તો એ પેલા પતાવી વાળો, હું કામ હતું એ કોઈ ન પૂછતા, એ નથી કહેવાનું. મારું કામકાજ પતાવીને હું આવી ગયો તો બસ સ્ટેન્ડે, પણ આપણે બસમાં જવાનું નથી. દેવાભાઈ બિચારા ખોટા રેડું નાખે છે, આ કોઈ સમજે નહીં. હું કાં તો એટલી વારમાં આપણી ગાડી આવી ગઈ તેડવાનું કીધું. બાગડે કરતા ઉપડી જાવી આપણા ગામમાં. થોડીક વધારે લેવાની ફટકી મારી, કાં તો આવી ગયા ઘરે. પછી રાતે મફતી સોડા પીને આવી ગયા એક જગ્યાએ પેંડા ખાવા. એટલે કીધા વગર નથી આવ્યું, કીધું છે ને એટલે જ આવ્યો છો. એ તો આમ થાકે તો પેલા મારું થઈને છે, પણ આ બધાને મોઢા જેની મત લાગે કે આવગર કીધા જાય છે.